નાના મોટા બધાને જ ભાવી જાય એવી બ્રેડ વગરની આજે આપણે સેન્ડવિચ બનાવીએ, જે ખૂબ જ હેલ્ધી છે. વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ગુજ્જુ ફૂડી પરાગી દેસાઈ. બ્રેડનો પાર્ટ બનાવવા માટે મેં 1 કપ સોજી લીધી છે. એની અંદર અડધો કપ દહીં નાખીને એને બરાબર પલાળી દઈશું. જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીશું, લગભગ અડધો કપ પાણી બીજું જોઈશે. હવે આને 10 થી 15 મિનિટ ઢાંકીને સાઈડમાં રાખી મૂકીશું. 15 મિનિટ પછી આ રવાના મિક્સચરને મિક્સી જારમાં લઈશું. તેમાં લીલા આદુ, મરચાં, લસણ સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને 1/4 કપ જેટલા લીલા વટાણા ઉમેરીશું. એકદમ સ્મૂથ મિક્સચર લડી લેવાનું છે. સારી રીતે મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. હવે સેન્ડવિચમાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવીશું. તો એના માટે આપણે પહેલાં મનગમતા વેજીટેબલ્સ લઈ લઈએ. પેનમાં થોડું તેલ ઉમેરીશું. જીરું ઉમેરીને ચડી જાય એટલે લીલા આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખીશું. કાંદા ઉમેરીને એને સાંતળી લઈશું. ઝીણા ચોપ કરેલા ગાજર અને કેપ્સિકમ પણ ઉમેરી લઈશું. થોડા બાફેલા વટાણા અને મકાઈના દાણા પણ ઉમેરી લઈશું. સ્વાદ પ્રમાણે મસાલા કરી અને થોડી વાર એને સિજાવવા દઈશું. હવે પૂરણને બાઇન્ડિંગ મળે તે માટે તેમાં એક બાફીને છીણેલું બટેકું ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે નાનું ગ્રીલ પેન લઈને એને બરાબર ઓઇલથી ગ્રીસ કરી લઈશું. જે આપણે સોજીનું મિક્સચર બનાવ્યું હતું એમાં ફ્રૂટ સોલ્ટ નાખીને બરાબર એને ફેટી લઈશું. હવે મીડિયમ ગરમ થયેલા પેનની અંદર આપણે સોજીનું પાતળું લેયર કરી લઈશું. એક સરખું પાથરી દેવાનું. નીચેની સાઈડ થોડું ચડી જાય એવું લાગે એટલે ઉપર આપણે જે ફિલિંગ બનાવ્યું હતું સેન્ડવિચનું એ પાથરી દઈશું. હવે પૂરણની ઉપર ફરીથી સોજીનું મિક્સરનું પાતળું લેયર કરી લઈશું.
નીચેની સાઈડ બરાબર ચડી ગઈ હશે, ધીરેથી એને પલટાવી લઈશું. જો કેટલું સરસ લાલ અને ક્રિસ્પી પડ બન્યું છે. બીજી સાઈડ પણ એને બરાબર શેકીને ચડાવી લેવાનું. આ 1 કપ રવામાંથી 2 સેન્ડવિચ બને છે. જો કેટલું સરસ બની ગયું છે બંને સાઈડ. તો આપણી બ્રેડ વગરની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. સો મિત્રો, કોઈ વાર આપણે સેન્ડવિચ ખાવી હોય અને બ્રેડ ના હોય, અથવા તો કોઈ વાર હેલ્ધી ઓપ્શન આપણે ચૂઝ કરવો હોય, તો આ રીતે સોજીમાંથી જ આપણે સેન્ડવિચ બનાવીને ખાઈ શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તમને જો અમારી રેસીપી ગમી હોય તો એને ચોક્કસથી લાઈક કરજો, બીજાને પણ જોવા માટે શેર કરજો, અને ગુજ્જુ ફૂડીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.